નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં વરસાદની લાંબી રાહ જોયા બાદ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, પરંતુ જોત જોતામાં રાજ્યમાં એક બાદ એક જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે, તેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ પોરબંદર તેમજ દેવભૂમિ દ્વારકામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સર્વત્ર પાણી થઈ ગયું છે। ત્યારે આ બધાની વચ્ચે હવે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પૂરને લઈને ચેતવણી આપી છે, તેવું મીડિયા અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં ધોધમાર વરસાદના પગલે વિકટ સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ હજુ પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ અને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છની માથે હળવાથી મધ્યમ પૂરનું સંકટ જોવા મળી રહ્યું છે। તો આની સાથે જ ખબરો એવી પણ સામે આવી છે કે હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં અવર જવર ન કરવા ચેતવણી આપી છે, જેમાં આજે વલસાડ, નવસારી, દમણ, જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા અને કચ્છમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। અહીંયા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આની સાથે જ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને રાજકોટનો સમાવેશ થાય છે। અહીંયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।